રાષ્ટ્રપિતા ગાંધીજી બાપુ આજે 151મી જન્મ જયંતિ દેશ અને દુનિયા આખી યાદ કરે છે. તે વિભૂતિને હૃદયથી નમસ્કાર. બાપુનું પ્રિય ભજન જે આપણે જોઈએ. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણી, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે. જીન હાથ કી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામનું શું તાળી રે વાગી સકળ તીરથ તેના તનમાં રે. વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. બેટા, આ ભજન ઘણા દીકરીઓને ભણવામાં આવી બી ગયું હશે અને જે નાના હશે એમને આવશે. આપણે પ્રાર્થના હોલમાં પણ આ ભજન ઘણીવાર ગાતા હોઈએ છીએ. આ ભજનનું મહત્ત્વ બહુ જ છે, સમજશું. ચલો, હવે આપણે બાપુના જીવનમાં જે પ્રસંગો થઈ ગયા છે, બધા જ પ્રસંગો તો આપણે લઈ શકીએ એમ નથી, પણ જે પ્રસંગો મને વધારે સારા લાગ્યા છે એનું એક આપણે જોતા જઈએ અને હું તમને બતાવું છું કે એક પહેલો પ્રસંગ છે સ્વચ્છતાનું મહત્ત્વ. હવે સ્વચ્છતાનું મહત્ત્વ જે પ્રસંગ બિરલાજી સાથેનો છે તેને આપણે સમજીએ કે બાપુ સ્વચ્છતાના કેટલા આગ્રહી હતા એ આ પ્રસંગ પરથી આપણે સમજી શકીશું. બિરલા કુટુંબ સાથે ગાંધીજીનો ઘણો જ ગાઢ સંબંધ હતો. દિલ્હીમાં તેઓ બિરલા ભવનમાં જ ઉતરતા. તેમના જેવા મૂડીવાદીને ત્યાં ગાંધીજી રહેતા, તેથી પ્રજાના એક વર્ગને એ ગમતું નહીં. બિરલા ગાંધીજીનો ખોટી રીતે લાભ ઉઠાવે છે એવું પણ એ વર્ગ કહેતો. તેમને ગાંધીજી વિનોદમાં કહેતા કે હું પાક્કો વાણિયો છું, બિરલાજી મને વટાવી શકે એમ નથી. એકવાર, હવે આ પ્રસંગ છે એ તમે જુઓ, સાંભળો અને સમજજો. એકવાર બિરલા ભવનમાં ગાંધીજીનો વસવાટ હતો. સવારમાં તેઓ સ્નાનની તૈયારીમાં હતા, પણ નાહવાની ઓરડીમાં બિરલાજી સ્નાન કરતા હતા. તેઓ સ્નાન કરી બહાર આવ્યા પછી ગાંધીજી અંદર ગયા. અંદર જઈને જોયું તો બિરલાજીનું ભીનું ધોતિયું પડેલું હતું. તેને બાજુએ મૂકી સ્નાન કરવાની જગ્યાએ તે જાતે જ બાપુએ ધોઈ નાખ્યું અને પછી નાહવા બેઠા. બિરલાજીનો નોકર ધોતિયું લેવા માટે આવે તે પહેલાં તો દ્વાર બંધ થઈ ગયા. ગાંધીજીએ પોતાનો કચ્છ પણ જાતે જ ધોઈ નાખ્યો. એ બંને કપડાં લઈને તેઓ બહાર આવ્યા અને દોરીએ સૂકવતા હતા. તે દરમિયાન બિરલાજી ઉતાવળે આવી પહોંચ્યા. અરે બાપુ, બાપુ, આ શું કરો છો? કહી પોતાનું ધોતિયું ગાંધીજીના હાથમાંથી ખેંચવા લાગ્યા. આ બનાવથી તેમને માઠું લાગ્યું. ધોતિયું સૂકવતા સૂકવતા ગાંધીજી બોલ્યા, મેં ધોયું તેથી શું બગડી ગયું? અંદર પડેલું હતું, તેના પર કોઈનો મેલો પગ પડે તેના કરતાં ધોઈને સ્વચ્છ કર્યું, એ તો સારું જ કર્યું ને. બાપુ, બિરલા ગણગણ્યા. ગાંધીજી જેવા મહાપુરુષે પોતાનું ધોતિયું ધોયું તેનો ખેદ અને નાહવાની ઓરડીની તરત સાફ કરવાની બેદરકારી માટે બિરલાજીને પશ્ચાતાપ થવા લાગ્યો. શું બોલવું તે તો તેમને સમજાયું નહીં. પછી થોડી વારે તેઓ બોલ્યા, આટલો બધો કામનો બોજ હોવા છતાં બાપુ તમે આ શા માટે ધોયું? ગાંધીજીએ જીવનમાં સ્વચ્છતાના કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય મોટું નથી. બિરલાજી શું બોલે? સ્વચ્છતા વિશે ગાંધીજીના કડક આગ્રહનો ખ્યાલ બિરલાજીને હતો જ, પણ સ્વચ્છતાની આટલી ઊંચી માત્રાનો અનુભવ તો આ પ્રસંગ પરથી જ થયો. હવે બીજો એક પ્રસંગ છે, બિલકુલ નાનો પ્રસંગ છે જે આપણે જોઈએ. એ પ્રસંગમાં એ છે કે બાપુ નાની નાની બાબતોનું પણ કેટલું બધું ધ્યાન રાખતા હતા. આ પ્રસંગ છે, એક દિવસ ચંપારણથી બાપુનો પત્ર આવ્યો. અમારો આશ્રમ તે વખતે કોચરબમાં ભાડાના મકાનમાં હતો. પત્રમાં લખ્યું હતું, હવે ત્યાં વરસાદ શરૂ થયો હશે, નહીં થયો હોય તો થશે. હવાની દિશા હવે બદલાઈ જશે, એટલે આજ સુધી જે ખાડામાં પાયખાનાના ડબ્બા ખાલી કરતા તેમાં કરવા નહીં તો
ત્યાંથી દુર્ગંધ આવવાનો સંભવ છે, એટલે જૂના ખાડા પૂરી દઈને અમુક જગ્યાએ નવા ખાડા ખોદવા. આવો પત્ર બાપુએ લખેલો. આ પત્રની મારા મન પર ઊંડી અસર થઈ. બાપુ ચંપારણમાં તપાસનું કામ કરે છે, છતાં આશ્રમની આવી નાની નાની બાબતોની કાળજી રાખે છે. જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુદ્ધમાં વિજયી થાય છે. એ મતલબના નેપોલિયનના વચનો યાદ અપાવી જાય છે આપણને અહીંયા. હવે ત્રીજો એક પ્રસંગ છે જે સમયની પાબંદીનો છે. બાપુ સમયના કેટલા પાક્કા હતા તે આ પ્રસંગ પરથી આપણે જાણીશું. હિન્દીમાં છે, તો ચલો આપણે આગળ વધીએ. महात्मा गांधी जी की समय की पाबंदी बहुत पुरानी बात है. गांधी जी के बारे में कौन नहीं जानता कि वह समय के कितने पाबंद थे. बात उन दिनों की है जब साबरमती आश्रम में ठहरे हुए थे. वह रोज़ सुबह उठकर प्रार्थना करते थे. एक दिन जब वह प्रार्थना की तैयारी कर रहे थे, उसी समय कुछ लोग आए और बोले, बापू कल हमारे गांव में एक सभा का आयोजन है, इसलिए हम आपसे आग्रह करना चाहते हैं कि आप समय निकालकर वहां आने की कृपा करें. गांधी जी ने अनुमति दे दी और कहा, मैं अवश्य आऊँगा. मुखिया ने कहा, मैं समय पर गाड़ी लेकर आ जाऊँगा ताकि आपको सभा स्थल पर जाने में कोई परेशानी न हो. गांधी जी ने अनुमति दे दी. मैं अवश्य आऊँगा. मुखिया ने कहा, मैं समय निकल कर आ जाऊँगा ताकि आपको सभा स्थल पर आने में कोई परेशानी न हो. अगले दिन गांधी जी तो समय पर तैयार हो गए, लेकिन जब समय पर मुखिया नहीं पहुँचे तो गांधी जी थोड़े चिंतित हो गए. उन्होंने एक तरकीब सोची. वह थोड़ी देर बाद मुखिया गांधी जी के आश्रम पहुँचे तो वहाँ गांधी जी मौजूद नहीं थे. मुखिया परेशान हो गए. उन्होंने सोचा, बापू पता नहीं कहाँ चले गए. उन्होंने आसपास उन्हें ढूंढा, मगर गांधी जी वहाँ नहीं मिले. मुखिया ने काफ़ी समय तक वहाँ उनका इंतज़ार किया, मगर गांधी जी नहीं आए. मुखिया वहाँ से निकल गए और रास्ते में मन ही मन सोचने लगे कि वहाँ लोगों से क्या कहेंगे. सोचते हुए मुखिया सभा स्थल तक पहुँचे. जब वह सभा स्थल तक पहुँचे तो उन्होंने देखा कि बापू भाषण दे रहे थे और सभी एकाग्रता से उनका भाषण सुन रहे थे. जैसे ही भाषण खत्म हुआ, सबसे पहले मुखिया ने गांधी जी से पूछा, आप यहाँ तक सही वक्त पर कैसे पहुँचे. गांधी जी बोले, जब आप 3:45 बजे तक नहीं पहुँचे तो मैंने सोचा मेरे कारण इतने सारे लोगों का समय बर्बाद हो सकता है, अतः मैंने साइकिल उठाई और आ गया. मुखिया बहुत शर्मिंदे हुए. उन्हें अपनी गलती का एहसास हुआ. गांधी जी बोले, समय बहुत मूल्यवान होता है. हमें प्रतिदिन समय का सदुपयोग करना चाहिए. अगर हम प्रगति करना चाहते हैं तो हमें समय का सदुपयोग करना चाहिए. बेटा, આ 3 પ્રસંગ બહુ જ નાના છે, પરંતુ આપણે આપણા જીવનમાં ઉતારીશું તો આપણા જીવનનું મૂલ્ય ઘણું ઊંચું લઈ જઈ શકીશું. પહેલું છે સ્વચ્છતાનું મહત્ત્વ. આપણે આપણાથી જ શરૂઆત કરીએ. આપણે આપણું ઘર, આપણું બાથરૂમ, આંગણું, આપણી શાળા, આપણું શહેર જો સ્વચ્છ રાખીશું તો ઓટોમેટિક આપણો દેશ સ્વચ્છ થઈ જ જશે. તે રીતે બીજું છે નાની નાની બાબતોની કાળજી. નાની નાની બાબતોની કાળજી આપણે આપણા માટે અને આપણી સામેવાળાની લઈશું, અને જો બધાની જરૂરિયાતો સારી રીતે પૂરી કરતા રહીશું તો હંમેશા આપણે આપણું જીવનનું મૂલ્ય ઉપર લઈ જઈ શકીશું. ત્રીજું છે સમયની પાબંદી. સમયનું મહત્ત્વ હંમેશા આપણે સમજવું જ જોઈએ. સમય કોઈની રાહ જોવા ઊભો રહેતો નથી, અને માટે જ યોગ્ય કામ યોગ્ય સમયે થવું જ જોઈએ. યોગ્ય કામ યોગ્ય સમયે ન કરીએ તો આપણે આપણા માટે લેટ, આળસ કરતા જ રહીએ છીએ, પરંતુ સાથે સાથે આપણી સાથે જે જોડાયેલા હોય છે તેમના માટે અથવા જેના માટે આપણે કામ કરીએ છીએ તે બધાના સમયનો બરબાદ થાય છે. માટે આપણે સમયનો સદુપયોગ કરતાં શીખવું જ જોઈએ. બેટા, ફરી એકવાર શ્રી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી સાર્વજનિક કન્યા વિદ્યાલય તરફથી 151મી જન્મ જયંતિ નિમિત્તે બાપુને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. નમસ્તે અસ્તુ.